સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જે ઉત્સુક લડવા માગે છે તેવા દાવેદારો આજે બોટાદ સાળંગપુર ખાતે રાણપુર તાલુકા પંચાયત, બરવાળા તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકા જ્યારે પ્રદેશ દ્વારા નિરીક્ષકોની જવાબદારી સોંપવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે લડવાના માટેના જે કાર્યકરો જે દાવો કરી રહ્યા છે તેને નિરીક્ષકો સમક્ષ પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. પ્રદેશના હોદ્દેદારો દ્વારા જે નિરીક્ષકો જે અહીંયા બોટાદની અંદર આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતે પોતપોતાના સીટની અંદર તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે નગરપાલિકા પોતાનો દાવો ખૂબ બહોળી સંખ્યાની અંદર રજૂ કરી રહ્યા છે. નિરીક્ષકોની અંદર પ્રદેશ દ્વારા જેને જવાબદારી સોંપી છે તેની અંદર રાજુભાઈ ધ્રુવ છે, ભાવિશાબેન પટેલ છે અને નરેન્દ્રભાઈ પુરોહિત જેને પ્રદેશ દ્વારા બોટાદ જિલ્લાની જવાબદારી સોંપી. ભારતીય જનતા પાર્ટીની અંદર આજે લડવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ પોતાનો દાવો કરી રહ્યા છે.